એન્ડ ધ સાયન્ટિસ્ટ. ખેતી કરવાની પદ્ધતિ જુદી જુદી હતી. અ વાઇઝ ઓલ્ડ ફાર્મર ખેતી કરતા ને ત્યારે સૌથી વધારે ધ્યાન એ તેમની જમીનનું રાખતા. ટાઈમ ટુ ગીવ દેટ પર્ટિક્યુલર કોન્સેપ્ટ. એ એક અલગ જ વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરતા હતા. સમય વીતતો ગયો, એની અંદર કોઈ એ ન જાણી શક્યું કે એમની એક્ઝેક્ટ આ પ્રોસેસ છે શું. પરંતુ એક યુવાન વ્યક્તિએ પૂછ્યું બંને માણસને. નમસ્કાર વાલા દર્શક મિત્રો, હું મિહિર ફરી એકવાર આપનું સ્વાગત કરું છું અમારા શો ઇવોલ્વ એમમાં. આજે ફરીથી તમારી સમક્ષ પ્રસ્તુત છું 5 મિનિટ મની મેકઓવરની એક ટચુકડી વાર્તાની સાથે. આજની વાર્તાનું નામ છે એક ખેડૂત અને એક વૈજ્ઞાનિક. એક ફાર્મર હતા અને એક સાયન્ટિસ્ટ હતા. ધ ફાર્મર એન્ડ ધ સાયન્ટિસ્ટ. ફાર્મરનું નામ હતું મિસ્ટર પટેલ અને સાયન્ટિસ્ટનું નામ હતું ડૉક્ટર ઝુનઝુનવાલા. બંને બાય પ્રોફેશન તમે એવું કહી શકો કે ખેતી જ કરતા હતા, પરંતુ બંનેની ખેતી કરવાની પદ્ધતિ જુદી જુદી હતી. હવે હું તમને વાત કરું મિસ્ટર પટેલની. હી વોઝ અ વાઇઝ ઓલ્ડ ફાર્મર. મતલબ કે એ જ્યારે ખેતી કરતા ત્યારે ક્યારેય પણ કોઈ પણ પ્રકારના નવા ટ્રેન્ડને ચેસ નહોતા કરતા. કોઈ પણ નવા ટૂલ્સ ઉપર એ ક્યારેય એક ટ્રેન્ડી કન્સેપ્ટથી વિચારતા નહોતા. પરંતુ જ્યારે તે ખેતી કરતા ને ત્યારે સૌથી વધારે ધ્યાન એ તેમની જમીનનું રાખતા. જમીનને કેવી રીતે પોષણક્ષમ બનાવી શકાય. જ્યારે જમીનમાં વાવેતર કરવાનું હોય ત્યારે જે દાણા રોપવાના હોય, એટલે કે જે બીજનું સિલેક્શન કરવાનું હોય, એ ખૂબ જ બારીકાઈ સાથે કરતા હતા. આમ વર્ષો વીતતા ગયા. આ જ પ્રોસેસને એ પેશન્ટલી ફોલો કરતા ગયા અને વર્ષો પછી જોવા મળ્યું કે એમના ખેતરમાં મબલક પાકનું ઉત્પાદન થવા લાગ્યું અને વર્ષોથી વર્ષો સુધી એમને એ જ પાકમાંથી ઘણો બધો એવો સારો નફો મેળવવાનો પણ શરૂ થઈ ગયો. તો મિસ્ટર પટેલ જે સ્ટ્રેટેજી ફોલો કરતા હતા એના કોન્સેપ્ટમાં આપણે એવું કહીએ તેવું કહી શકાય, બાય ગુડ થિંગ્સ, ટેક કેર ઓફ ધેમ એન્ડ લેટ ટાઈમ ટુ ગીવ દેટ પર્ટિક્યુલર કોન્સેપ્ટ ટુ ગ્રો એટ ધ લાર્જર સેન્સ. હવે આપણે બીજી બાજુની વાત કરીએ, એટલે કે વૈજ્ઞાનિકની વાત, જેમનું નામ હતું ડૉક્ટર ઝુનઝુનવાલા. ડૉક્ટર ઝુનઝુનવાલા એમની એક અલગ જ વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરતા હતા. હવે એ ખેતીમાં શું હતું એની હું તમને થોડી માહિતી આપું. એમને છે તે સરસ મજાનું એક ગ્રીન હાઉસ બનાવ્યું હતું. એ ગ્રીન હાઉસની અંદર બહુ જ બધા કોમ્પ્યુટર, તમામ પ્રકારના મશીનરીઝ, તમામ પ્રકારના સેન્સર્સ એમને મૂકેલા હતા. વેધર ફોરકાસ્ટ એટલે કે હવામાન ખાતાનો નાનામાં નાનો ડેટા લઈને એ ખૂબ જ ઊંડાણપૂર્વક રિસર્ચ કરતા હતા અને એમની પોતાની આ વૈજ્ઞાનિક પદ્ધતિના અનુસંધાનમાં એક સરસ મજાની એક પ્રોપર પ્રોસેસ એમને ડેવલપ કરી હતી પાકના ઉત્પાદન માટે. હવે આ જે સમય વીતતો ગયો એની અંદર કોઈ એ ન જાણી શક્યું કે એમની એક્ઝેક્ટ આ પ્રોસેસ છે શું. પરંતુ એમને જે પાકના ઉત્પાદનની ક્ષમતા લીધી હતી એ ખૂબ જ ઘણી વધારે હતી. કોઈ એ પર્ટિક્યુલર પાકનું ઉત્પાદન લે અને વેચે એના પહેલાં એમનો એ ટ્રેડ થઈ જતો. હવે વિચારો કે કોઈને
આ પ્રોસેસ ફ્લોનો આઈડિયા નહોતો, પરંતુ એમની એટલે કે ડૉક્ટર ઝુનઝુનવાલાની આ પદ્ધતિથી એમને પાક તો પુષ્કળ લેવાનું શરૂ કર્યું અને ખૂબ જ ઊંડાણપૂર્વક એની અંદર જઈને સારામાં સારો નફો પણ મેળવવાનું એમને શરૂ કર્યું. હવે આ કન્સેપ્ટમાં એમને કોઈ એક ટાઉનના એક યુવાન વ્યક્તિએ પૂછ્યું બંને માણસને, એટલે કે પહેલાં મિસ્ટર પટેલને પૂછ્યું કે તમારી આ સફળતાનો પર્ટિક્યુલરલી સિક્રેટ શું છે? તો મિસ્ટર પટેલે કીધું કે હું એક પેશન્ટલી કામ કરવાવાળો માણસ છું, મને બીજા કોઈ ટ્રેન્ડી કન્સેપ્ટમાં એટલું ખબર નથી પડતી, એટલે હું મારી આ સિસ્ટમને ફોલો કરું છું. જ્યારે ડૉક્ટર ઝુનઝુનવાલાને આ જ વ્યક્તિએ પૂછ્યું તો એમને એક સરસ મજાની સ્માઇલ કરીને કીધું કે ઇફ યુ આર અ મેથ લવર, ક્વોન્ટ લવર, ધેન યુ કેન ચૂઝ માય મેથડ. એટલે કે જો તમને ડિટેલિંગમાં ખબર પડતી હોય આ બધી વસ્તુમાં, તો ચોક્કસથી તમે આ પર્ટિક્યુલર પાથવે ચૂઝ કરી શકો છો. તો આપણે વાત કરી મિસ્ટર પટેલ અને ડૉક્ટર ઝુનઝુનવાલાના સિક્રેટ સોસની, કે એમને સક્સેસ કેવી રીતે મળી. પરંતુ આ પર્ટિક્યુલર સ્ટોરીમાંથી આપણને કોર મેસેજ શું મળે? તો ચલો હું તમને હવે કોર મેસેજ ઉપર વાત કરું. કોર મેસેજ માટે આપણે એવું કહી શકીએ કે જીવનમાં સફળ થવાના રસ્તા ઘણા બધા હોય છે. જીવનમાં સફળ થવાના રસ્તા ઘણા બધા હોય છે, પરંતુ તમારા માટે કયો રસ્તો વધારે સ્યુટેબલ છે, તમને કયો રસ્તો વધારે ફિટ થાય છે, એ સૌથી મહત્ત્વનું છે. બીજાને જોઈને જો તમે એ જ ટ્રેન્ડ ફોલો કરવા જશો તો કદાચ એવું પોસિબલ બી બને કે તમે સક્સેસ ના થાઓ. એટલે કોઈનાથી ઇન્ફ્લુઅન્સ થયા વગર એમનામાંથી એક ચોક્કસ ઇન્સ્પિરેશન સાથે આપણે આગળ વધવું જોઈએ. તો બહુ સિમ્પલ મજાની એક બીજી વાત આમાંથી આપણે એ શીખી શકીએ કે માની લો કે તમે ઇન્વેસ્ટિંગની દુનિયાની વાત કરતા હો, મનીને હેન્ડલ કરવાની વાત કરતા હો, તો સૌથી પહેલાં તમે એ શીખો વોટ ઇઝ યોર સર્કલ ઓફ કોમ્પિટન્સ. એટલે તમને શેમાં ખબર પડે છે અને તમને જેમાં ખબર પડે છે એમાંથી સારામાં સારો રસ્તો તમે કેવી રીતે વિચારી શકો છો, અને એ જ તમને એક સાચી સક્સેસ લાઈફમાં અપાવશે. I hope that you have enjoyed this story. Please like, share and subscribe our channel Evolve M.